મારા ગગજીને મારા જોશીલા શું મને ટપોરા મારસ મને વીરભાણની દેવી અને એક દી નાનિયા ભળિયેની દેવીના બોલે બંધાયેલી છે બેટા અને જુગ જાય જુગનો પાયો જાય જો બોલીની કબોલી થાવ અને મારી વસ્તીને તો છેતરવાની ગોલી માંડું અને મારી વસ્તી ભાવ રાખજો અને એક માળાના મોતીડા રહીજો અને બેટા મારી વસ્તીનો તો ભાવ કૂટવા દઉં અને 100 ઘડી મારી વસ્તીથી જો શેટી જાવ ને એ તું મને વીરભાણની દીવીને મને નાન બાબા પૂનમની દીવીને મને ખોટ લાગી જાય મારા દેશ વિદેશના એ પડખિયા મારા દેશ વિદેશના એ પડખિયા ભલે હજારો ગૌની વાટે પડ્યા છે હાસો યા ધાર તારો મારા બાપ નાનની દીવી મારા બાપ વીરભાણની બેટા કોણ કે છે મારી વસ્તી એકલી છે મારી વસ્તીનો ધણી તો નાનની દેવી છો વીરભાણની દેવી છો બેટા એક ભાવે એક મને ભાવથી ભજો મને मेरी बसलाली जीवादुरी मरा बसलाली जीवादुरी मेरी सकलाली सली नाकलाली मरा बाप ये वीरभाणी मारो रे डोजली दीपी
હા ભાઈ હા ભાઈ અરે બાપ નાની દેવી ક્યાં જાવું કેને નો આવ્યા કોઈ નથી આ રામ લક્ષ્મણ ની જોડી મારા સિસાડા મારા સિસોડા બાજરા મારા બે મખા મારા ગલા મારી દેવી અત્યારે તો તારે આમ જો પોરે પોરે ખબરું લેવી આ વસતીનું યાહુડું ધરતી માથે પડવા દેવાનો તારો વજાળ નથી મારી વસ્તી એક મના રહીજો એક રંગા રહીજો કડવી ભલે હોય લીમડી પણ શીતળ વરની એની સાય બાંધો ભલે હોય અબોરડા તોય તો પોતા કરી જાય આજે આ જગ્યા માથે અમારે રાણા બાપા લાધા બાપા તરસી બાપા બાબુ બાપા આ જગ્યા માથે સાર નો બાપ મારા બાપ વીર બાણની દીવી મારા બાપા અરે અરે એક દી આ જગ્યા માથે તું બોલી હતી રેવા દે મારા મેસ નામ કપોરો માય મામન વીર બાણની દીવી એ એકની સર્જન ડોક્ટર તું બની છે મને
આ જગ્યા માથે ગરવા જેવું ધામ અયોધ્યાની ગાદી રસાવી મારા બાપ નાનની દેવી પણ એક દી આ જગ્યા માથે મારો બાપ વિરભાણ તને મનાવીને ગયા છે મને મારા બાપ વિરભાણની ત્યાં પેઢી ડૂબુન જવા દેતી ને મારી પાવાની દેવી અરે આ જગ્યા માથે મારા બાપ વિરભાણના માંડે તેને બેગારા અને બેટા પેઢીનું તો માયકમ જવા દઉં અને સૈડો નેદો જો નવું દઉં અને કદાચ મારી વસ્તી હાથ કરે અને મારી વસ્તીનો તો અંતરનો હાથ હુનો પડવા દઉં ને એટલે મને વિરભાણની દેવી મને નાનની દેવી મને ખોજ લાગી જાય મરો ઓસી મુડીનો એ ગરાગુ ગરાગુ મારા દેશ વદેશના ગોવાળિયા મારા દેશ વદેશના એ ગોવાળિયા તન મના મારા બાપા નાન યકલની દેવી મારા બાપ વિરભાણના માયડા મડાણની મળે એ હાજા ગાડે તો જગતમાં હવ બે મળે પણ એક દી ભાંગલ ગાડું તને વાલું લઈ ગયો આ જગ્યા માથે તારી કેવી બોલી તારો કેવો વ્યવહાર મારી પાવાની મળે રેવાદીઓ મેરી વસતી આ જગ્યા માથે મને કવા બોલી બતાવશો ને મને કવાની કા કરી બતાવશો ને બસલાવલી જીવાયું અરે આ વસ્તીના પહોળાવની જીવાયું તો તું દેહ વધેની વાટે પડ્યા હોય પણ દોર તો અહીંયા મારા બાપ નાનની દેવી હામો મારા બાપ વિરભાણની દેવીનો હામો હોય દેહ જાવ વધે જાવ પણ નાનની દેવીને મને પાવાની દેવીને હૈયામાં રાખજે મારી વસ્તી અને જો હમરો અહીંયા હાસ ન પૂરું અને મારી વસ્તી
સાંભળીનો ધણી મારો હાથ સાંભળી ધણી મારો હાથ સાંભળીનો ધણી મારા દાદા નાના પાપુના મળી મારો ખાવન ખબરું લેવા આવ્યો મારો ખાવન મારી ખબરું લેવા આવ્યો મારી ના એ મારા ખાવન ધણી મળી આજ મારો ખાવન આ વસ્તીની ખબરે આવ્યો છે મારી વસ્તી આ જગ્યા માટે ખાણા તને છોકરી આ ઠીક રહ્યો અને મારી વેરભાણની પેઢીનું પૂન પાડો અને મારી નાની દેવી હમો તાર રાખે અને બેટા મારી વસ્તીનો તો તાર તૂટવા દઉં જગ્યા માથે મારા બાપા મારા દાદા યાબાના સાર પહોળા મારા બાપ વીર ભાણની દેવી એક દી બોલી દી મારી નાચનો ટપોરો કોક દી સાંભળી જાય લ્યો બેટા આજ મારી વીરભાણની જગ્યા માથે મારા બાપ યાબાના સાર આજે આ જગ્યા માથે યા ભાવ મન વાલો મન પવાની દેવી હમણે કાંઈ જરા ગુણ પર જાય ત્યારે કે જોશી કોણ છે કલમવાદી કોણ છે એ મારા બાપ નાનિયા મળીએની દેવી મળી પણ મારા ગંજીરા એ કદાચ આ જગ્યા માથે કંકુનો અક્ષર મેં નાનિયા મળીએની દેવીએ લખ્યો બેટા કદાચ મારી બહેને જો બોલી બીજો બોલ માંડવા તો ઝઘડો કર્યો છે કલિયા ભગરિયાની દેવી
ખાટોડાની જગ્યા માથે બોલી છો મારા બાપ કલિયુગની દેવી બોલી મારી વસ્તી શું હોશિયાર આહુડા પાડો છો એ ઈગરી મારા બાપ કલાના બોલે બંધાયેલી સૌ અને બેટા ઈ બોલ રહ્યો જો જુગમાઈ બોલું અને ખાટોડાની જગ્યા માથે મારી વસ્તીનો માળો જો વિખાવા દઉં ને તો મને કલિયા ભગડીની જીવન મને ખોજ લાગી જાય મારી ના રાખતી નહીં क्या मुसियारा રાખતી નહીં મારા બાપ કલિયા ભગરિયાની દેવી કોઈ જાદુગર આવે કોઈ વૈદાગર આવે મને મેરડી ટકોરો માં જો વૈદાગરની વૈદા જો પાણી ઘોડે પી ન જાવ ને કલિયા વગરિયાની દેવી મને કોઈક લાગે જય હો એ દેવાળું મેળો ખરેખર મિત્રો આ તો ભાવની વસ્તુ છે કે માં થાબણી ચાલુ હતું તઈએ તો જે બોલાવ્યા પણ પાછા અમારે પડધરી હા આખો પોલીસ સ્ટાફ અહીંયા માતાજીના દર્શને આવ્યા છે વરી પાછા 200 રૂપિયા દઈ દાદા નાન બાબા ગુનામાની દેવીની જે બોલાવે જોરદાર તાળી લાગેથી અમારા સ્ટાફને બતાવો
બાપો બાપો આ કમલેશ સારી રે સોમત નો સસરવો એક સારી રે સોમત નો સસરવો યા ભૈરો મારે પૂના માયે હાથો હાથ દો સંદર્ભો સારી રે સોમત નો યા ભૈરો મારે પૂના માયે હાથો હાથ દો સંદર્ભો સારી રે સોમત નો સારી રે સમ હલો હલો એક સારી રે સોમત નો સસરો એમાં બેઠા બાબા મારી મારનો સંગલવો સારી રે સોમત નો જય 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 માળવારી મેરડે જય 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 માળવારી મેરડે
ખરેખર મિત્રો દાદા નાન બાબા પૂનામાની દેવીની તો દયા છે, પણ આ પહોળા ઠેઠ આમ જોવો તો કચ્છમાં, હા આમ નખત્રાણા કોટડા જાજા જહના મારી પાવાની દેવીને, મારા બાપ નાનની દેવીને, અને એ કોટડાના રખો રખાની દેવી મારી સાર દેવીના ભાઈ. એટલે એ જગ્યા માથે સકલાની શરણ વીણી ખાય છે. અમારે ભાઈનો ભાવ છે મને કે ભાઈ અમારે કોટડાના રખા દાદા એમનું એક ઝીલણીયું ગાવ અમને આનંદ આવે, પણ કોટડાનો રખો તો આમ જો એ કોટડા વાળો રખો મારી કલેજાની કો એ કોટડા વાળા રખા દાદા મારી કલેજાની કો એ ધોળી દ જાને માથે બોલે દીનામો બોલે દીનામો એ દાદા રખા મારી કલેજાની કો એ ધોળી દ જાને માથે બોલે દીનામો. પણ કેવી ધજા તારી ધજા 52 ગજની ભરકે જોઈ મારું મનડું ગરકે એ દાદા દાદા મંદિરિયામાં બોલે દીનામો થઈને કોટડા દેવારા થઈને મારા રખા દાદા આવે. કોટડા દેવારા થઈને મારા રખા દાદા હો રખા દાદા હો. વસ્તુ છે, કારણ કે હું કોટડા પર દાદાના દર્શને ગયા હતા અને ખરેખર આ પહોળાવનો ભાવ અમારે બહાદુરભાઈ જેસલભાઈ આમ તો જો કે અમારે જમાઈ થાય
ખરેખર અમારે બેન હા એમનો ફોન આવ્યો મને કે કારણ કે પેલા થોડુંક તારીખમાં થોડુંક જંતર લાગે ઓ જંતર લાગે ખરેખર અહીંયા હગાય હગાય એમની આખો પરિવાર અહીંયા માતાજીના દર્શને અને આ વસ્તીનો ઘણો બધો ભાવ હતો તો મારો એવો ભાવ છે ઘડીક વાર આમ છે કે આખી ફેમિલી આખો પરિવાર ક્યાં ગયા રમી જાય ચા છે અંધારા દેખાય નહીં ને અલે હાલો ગંગે હરના મેળે રે માનો તીતીરું લાડકું માનો તીતીરું લાડકું આસદેવ
વસ્તી હા
યશોદા માઈ માખણાઈ હરી ગુરુ હરી એક જીરણીઓ બે કરી લઈ લો પછી અમારે રમ એક કનૈયા લાલે કનૈયા લાલે કનૈયા લાલે લાલે કનૈયા લાલે કનૈયા લાલે વારી રે મારા દુધિયામાં ભાઈ બાબા વારી રે મારા દુધિયામાં એ કાશી ના જાવું હોય તો મથુરા ના જાવું કાશી ના જાવું મારે મથુરા નો જાવું કંડિયા વારી મારા રુધિયામાં મારી મેલડી મારા રુધિયા ખાલી 2-5 મિનિટ તમને રમાડવાના છે સુનાવશું નહીં હા હું વિદાય લીધી એવું મારે ન કહેવાય પણ જો કે ગાવાનું એને છોડી દીધું છે પણ આ તો ઘરનો ડાયરો છે અને પણ પોતાના હોય ત્યાં આપણે આનંદ ન કરીએ એટલે ખાસ એક આનંદ માટે અને અમારે લતા બાપાના પરિવારનો એવો ભાવ અને ભાવ લાગણી જોઈને આ જગ્યામાંથી આવ્યા છે એમને પણ હું પણ વિનંતી કરું ઘડીક વાર આવો અંજાઈને ડાયરાને આનંદ કરાવો રમણીકભાઈ પધારો 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 ઘણા વર્ષ પછી આજ મારી મોવારીના દર્શન થયા છે મિત્રો ધર્મ કરે એવું દુનિયામાં કોઈ ન કરે આજે એક ચિત્ર જોયું જો કે મારે મારો પરિચય આપવાની જરૂર નથી અને ભરતભાઈ છે હું એને ભરત કહું છું શું કામ તમે સમજી શકો એને કીધું કે મારા ભાઈ જેવો નાતો છે મારો નાનો ભાઈ છે એને હકથી હું તુકારો દઉં છું પણ દુનિયાની મારી પાસે એનું નામ છે બહુ રાજી થવા જેવી વાત છે પોતે બધાને રિસ્પેક્ટ પણ એટલો આપે છે અને એની પાસે કાંઈક છે એટલે જ છે નકર હોય નહીં કારણ કે આમાં તો હું તો કોંગ્રેસ ભાજપ બહુ હાલતું પણ આ માણામાં એ નથી અને ભગવતી એને આવવાય નહોતી અને આવે તેથી સાહેબ ભયું જાય જાતા વાર ન લાગે ભરતભાઈ પણ મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મોટપણી મજા મને કડવી લાગે ખૂબ ભરતભાઈએ ગાયું છે મારે થોડીક વાત કરવી છે જે મારું બચપણ અહીંયા બચપણમાં જે ગરથુલિયા ભાઈ બેનો મજરા ઘેટા બેસી જાવ તો આવી ગયા આ ચિકનની મારી પા મારે નિરોધમાં આવવાના 17 વર્ષ થઈ ગયા છે હુકમ વિના કાંઈ થાય નહીં મારે જે વાત કરવી છે કે મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મોટપની મજા કરવી લાગે
સાહેબ માં જીવતી હોય ત્યાં લગી મોહાર, અને જેસલભાઈ બાપ જીવતો હોય ને ત્યાં લગી કાકાના કુટુંબ. જોજો તમે, માં જીવતી હોય ને ત્યાં જે મોહારમાં પ્રેમ મળે ને એ વયા ગયા પછી સાહેબ કુટુંબ ની માલિક બાપ જેથી વયો જાય તેથી નોધારા થઈ જાય, તેથી એને કુટુંબ નો પ્રેમ ન મળે. નસમભાઈ મિત્રો, મારે આજ જે તમને વાત કરવી છે કે મારા મોહારનો પ્રેમ તો જો, એનો ભાવ તો જો. એક માં મારી જન્મ દેનારી, એનો પ્રેમ કેટલો હોય છે, પણ જ્યારે ઈ બે માને ભેગી કરો કે મામા થાય, બે માને ભેગી કરો ત્યારે મામાનો પ્રેમ થાય. અને એનાથી આગળ વાત કરું તો ઈ બે માની માં, એટલે આજ મારી મોહારીના મને દર્શન થયા છે બાપ. બે માની માં મારી મોહારી ગઢપાવરી દેવી કારુડી, મારી નાન બાબા પુનામાની દેવી. પણ મિત્રો, એક ચિત્ર હજી મારા હૃદયમાંથી જાતું નથી. ભલે મારી મા વહી ગઈ, મારો મામો ગયો, પણ જે જેસલનો ફોન આવ્યો ને સાહેબ, અમારી સત્ય ઘટનાની વાત કરું છું, સારું લગાડવા માટે નથી. જેસલનો જે ફોન આવ્યો ને, અને જે ઈ વાલકથી જે આગ્રહ કરતો હતો ને કે રમણીકભાઈ, મારી ફઈનું આખું પરિવાર જોયો, મારી ફઈનું આખું પરિવાર જોયું, મારે બહેનોને કહી દેજો, ભાઈને કહી દેજો. ત્યારે મને જેસલનો તો દેખાણો સાહેબ હતો, તઈ મને મારો લાધો મામો દેખાતો હતો. લાધો મામો જઈને ભલામણ કરતા હોય, બેન તારા ભૂલકાને લઈને આવજી હો, મારી દેવી જમવા ઉતરે છે. બેન તારી દીકરીઓ દીકરા કોઈ રહી ન જાય. આવો ભાવ જયારે જોયો ને, મારું હૃદય ભાંગી ફૂકો થઈ ગયું. ભાઈ જેસાલ, આ તારું આમંત્રણ નથી મારા વિના, આ તો મારા મોહારિયાનો, મારા મામાનો, મારો મરનારો મામો, જે લાધો મામો, જે સવા જીવાને જે ભાવથી આમંત્રણ આપતો હતો ને બાપ, આ ઈ આમંત્રણ છે. અને ઈ ઠોકરાવી દઉં ને, એ તો મારી પાવલની દેવી મારાથી નારાજ થઈ જાય. તારું આમંત્રણ મારા માથા ઉપર છે બાપ, અને હું નહીં મારો આખો પરિવાર લઈને આવું. આ સત્ય ઘટનાની વાત કરું છું સાહેબ. નકર ભાઈએ કીધું ને કે ગાવાનું બંધ કરી દીધું છે, નથી ગાતો. પણ સાહેબ, જ્યાં ભાવ છે ને, અને મિત્રો એક તો ખાસ કરીને કહું છું કે તમારા આંગણેથી જેથી બેનું દીકરીઓ ભાણેદરા જેથી આવતા બંધ થાય ને, તેથી તમે સમજો તમારો દી છે ને પડતી ના દિવસે આ લખવું હોય તો લખી લીધો. દુનિયાના બધાને કહું છું, જેટલા સાંભળતા હોય, કે તમારી ઘરેથી બેનું દીકરીઓ ભાણેદરા જેથી આવતા બંધ થાય ને, તેથી સમજવાનું તમારો પડતી નથી. અને જેથી ઈ આવે ને, તેથી સમજો કે તમારા બાપની દેવી તમારો ધણી થઈ જાય છે. કારણ કે એનો જે દુઆ છે ને મેસનભાઈ, દીકરી હારિયામાં હોય, કણકો કોકનો ખાતી હોય, રોટલો કોકનો ખાતી હોય, પણ ઠેસ આવે ને એટલે કે ખમા મારા માવતરિયા, ખમા મારા જંતરિયા, તમે આ દીકરી છે. અમે તમારી પાસે શું લઈ જવાના? કાંઈ નથી લઈ જવાના, પણ જે તમારો પ્રેમ છે ને એ કાયમની માટે રાખજો સાહેબ. મારા મોહારિયાને કહું છું, કારણ કે આજે એક ચિત્ર મને જોવા મળ્યું સાહેબ, કે દશરથ તારા દરબારમાં ઇન્દ્ર જેવા આશા કરે. આંબા નાનાનો પરિવાર, ભાઈ કડક સાંભળો, આંબા નાનાનો પરિવાર, આ જગ્યાની માલિકા, આ ચોકની માલિકા. હંસલા ઉડી ગયા પગલા એના પેડાના સાહેબ,
જ્યાં ગલીમાંથી આમ જોયું અહીંથી 17 વર્ષ પહેલા જોયું હતું વ્યસનભાઈ આખા ફટાકડની માલિપા પાઘડી સિવાય કઈ દેખાતું નતું. ક્યાંય ધોરી પાઘડી, કોઈ કેસરી પાઘડી, કોઈ લાલ પાઘડી, પાઘડી વાળા બધા. પણ એનો વ્યવહાર હજી જીવતો છે. દશરથ તારા દરબારમાં ઇન્દ્ર જેવા આશા કરે પણ બાજુ વિનાનું બેકાર મને કડવું લાગે. ચારે માઢુલા જેને પડદરીનો ગઢ કેવો હોય તો કહેવાય સાહેબ. રાણા આંબા, લાદા આંબા, તરસી આંબા, બાબુ આંબા. જેમ દશરથના 4 દીકરા રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન એવા 4 દીકરા અમારા આંબા નાના અને પડદરીનો જેને ગઢ કહેવાય. સમય આવતા મારા વાલા નદિયા ધરતીનો પાહુ જ્યારે આવ્યો ત્યારે સર્વણે પણ દાણ માંગ્યું હતું. સમય સમયની ભલી હારી છે પણ આજ દેવી તો કાયમ જમાતી છે અને પૂછતા હશો ભલે મારી હાજરી નથી પણ જે આજે આ સ્ટારનો સુવાસો મળ્યો છે ને સાહેબ, આજે આ 4નો સુવાસો જીગાની મારી પાસે જેસલ એની હાથમાં આજ એની ઘોરુમાં અંજવારા થતા હશે કે મારા આંબલાના 4 ભેગા થયા છો. યા બેઠા બેઠા ખમાયું કહેતા છે કે ખમા મારી વસ્તીને, ખમા મારા દીકરાઓને, કે બેટા કે એક માળાના મોતી થઈને રહ્યો મારી આંબલાની વસ્તી ભાવ રાખો ને જો ભાવ કટવા દઉં ને એ તો મને નાની ભણવાની નાના પુંડી દેવીને ખોટ લાગી જાય બાપો. કારણ કે આવો ભાવ અને એ ચિત્ર મેં જોયેલું ને આજ એ ચિત્ર મને દેખાવું છે. ભાઈઓ છે ને ભાઈઓ નથી મળતા. એની મારી પર મને એક મુદ્દો યાદ આવે છે કે ભાઈઓ કેને કહેવાય. મને અમારી સાંભળવાની વાત નથી પણ જેસલ નેશનભાઈ મેં સાંભળેલી વાત છે. મારા બાપ પણ સાંભળેલી છે, મારા લાધા મામા પણ સાંભળેલી છે કે લાધા મામો જેથી આ ભાઈઓનો ભાવ કેને કહેવાય. આ ગઢ મેં શું કામ કીધો, દશરથનો દરબાર શું કામ કીધો, પડતરીનું ગઢ શું કામ કીધું, એ મારે એક નાનકડી વાત કરવી છે. જગતને ખબર હોય કે ન હોય કે જેથી મારો લાધો મામો માંદા પડ્યા છે 40-50 વર્ષ પહેલાની વાત છે. ડોક્ટરે હાથ કંકરી લીધા. ખેતી હતી, જમીન હતી. ભાઈનો ભાવ તો જોવો સાહેબ, એવા ભાઈઓને કેમ ભૂલી હતી. જેટલું હતું એટલું વેચી નાખ્યું, વેચાઈ ગયું. મારો રાણો મામો આવ્યો, મારી મારા લાભિયા, મારા બાપ, મારા વીરા, એ તારા હાટું હું રાણીઓ કદાચ મારું હાથ વેચી નાખું ને તો મને કુરબાન છે બાપો. મારી સાંભળેલી વાત છે કે મારા મામાની આંખમાંથી ધાડ 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 આંગણા પડી ગયા. મરણ પથારીએ મારો લાથો માં કે ભાઈ કેમ શું કામ કરો છો બધું? કે હું તો જવાનો છું ભાઈ, મારું કઈ હવે નક્કી નથી, હું લાથીઓ જવાનો છું. એ મારા વિહામાં મારા બંધવા મારી ભાઈ તમે કંગાલ શું કામ થાવ છો? મારી ભાઈ ભિખારી શું છો? તઈ ભાઈના મુખમાંથી એક શબ્દ હતો, મારો મામો રાણો મામો, લાધ્યા રહેવા દે બાપ. મારી નાનડાની દેવી બોલે છે કે આ શિકાની માથે તને ઉમેશું લેવડાવું ને એ કદી મને નાનડાની દેવીને મજા આવે બાપો. અને માયા મિલકત શું કરવી છે મારા લાધ્યા? કે અમે શહેરમાંથી જો ત્રણ થઈ જઈશું ને તો દુનિયાને જવાબ નહીં આપી, અમે ધરતી ઉપર જીવી નહીં આપી બાપો. હે દેવી વાતો રાખી છે. રામ ને લક્ષ્મણ જેને કહી મારો તરસી મામો, આહા મને સાંભળે ભાઈ. તરસી નવરાત્રી કહેવાય હોય એને કાટકૂટ કાંઈ થોડું ભલામણ હતું. બાબુ મામો નાના હતા પણ ભાઈ
લાધાભાઈ તને કાંઈ નહીં થાય હો. એ મારા ભાઈ તને કાંઈ નહીં થાય. અને આ જગ્યાની માલિકા એ મારી નાનડાની દેવી બોલે છે કે તારા મુખેથી જેથી હું બાલાવ તેને મને વિવાહની દેવીને મને નાનડા પૂર્ણિની દેવીને સંતોષ થાય. વિશ્વાસ રાખો મારી ફરિયાદ. મિત્રો મારી કહેવાની વાત એ છે કે ધર્મ બોલે ને એ બીજી વાર બોલતું નથી. અને જેથી એના ભાઈકા ભોજા પડે ને તો દુનિયાની માલિકા ધર્મને કોણ માને? મેસનભાઈ દેવી કરે હું દુનિયાની માલિકા કોઈ ન કરે. સાહેબ મને ખબર છે ત્યાં લાગ્યું સૈત કરાવે સાગલાય લટકા કરાવે લોય પછી રસત ના આવે આસકા તેદી બેઠે બોલાવે નહીં કોઈ. જસલભાઈ